તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સોનલધામ મઢડા જોઈ લ્યો અંદરથી એમ થાય જય સોનબાઈમાં આ જવો ભૂખડી બારસ તો આપણે એક જગ્યાએ હે ને પ્રમોશન કરવા જવાનું હતું પણ ગર્લફ્રેન્ડ હોય ને એના કામનું આપણા કામનું નથી જેટલો અહીંથી પોરબંદર થી મઢડાથી પોરબંદર આવી જેટલો વખત તો હાલીને થાકી તો કેમ છો મારા વાલેડાઓ આપણે ઇન્સ્ટાગ્રામમાં થઈ ગયા છે 12K ફોલોવર કમ્પ્લીટ અને આપણે હવે જઈએ છીએ સોનલધામ મઢડા અત્યારે વાગવામાં છે 2 આઈડિયો આપણો કાળો ઘોડો હવે આપણે નીકળી જવાનું છે સોનલધામ મઢડા જવા માટે બરોબર અહીંયા વચ્ચે કોઈ મંદિરો આવે તો એક્સપ્લોર કરશું બાકી તો આપણો મેઇન ગોલ તો છે સોનલધામ મઢડા બરોબર આપણે અહીંયા જવાનું છે અને હજી એક આપણો ભાઈબંધ આવે છે એમ તો તમે એને ઓળખતા હશો કશ્યપ પરમાર કરીને છે ઇન્સ્ટાગ્રામમાં આઈડી ફોલો ના કર્યું હોય ને તો તમે ફોલો કરી નાખજો હવે એને આપણે એને ગામમાં લીમડા ચોકે પહેલાં જવાનું છે લીમડા ચોકે એની પાસે એને લઈને અને આપણે જવાનું છે હવે સોનલધામ મઢડા લગભગ આપણે 4 વાગે એ સાઈડ પહોંચી જશું બરોબર 4 વાગે પહોંચીને પછી તમને ત્યાં મંદિર સોનલમાના દર્શન કરાવી દઉં હું પણ કરી લઉં તો હાલો આપણે ત્યાં જઈએ સોનલધામ મઢડા પહેલાં તો ઓલા લીમડા ચોકેથી લઈ લેવું પહેલાં આઈડિયો આપણો ભાઈબંધ આવી ગયો હોય બરોબર આ કશ્યપ હાલ જવું ને હવે આની તો તમે ઓળખતા હો કશ્યપ પરમારે ફોલો ના કર્યો તો તમને કરી દેજો આગળ કીધું બરોબર જઈએ હવા 2 જેવું થયું ને હવે અમે જઈએ છીએ મઢડા બરોબર તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચોકટા જઈ લ્યો મેં ચા પાણી પી લીધા બરોબર એને લઈ છે ભાગ લઈ લીધો એટલે ખાઈને નથી આવ્યો કેમ કે મારા મોડું થઈ જાય પછી જવું થોડુંક વહેલું છે આજે કારણ કે બીજા કામ છે શૂટિંગ એક એડ કરવાની છે એટલે એરિયો લઈ છે નાસ્તો પાણી આપણે કંઈ કરવું નથી આપણે ફૂલ પેટ જમીને આવ્યો નીકળ્યા બરાબર 2 વાગ્યા નીકળ્યા હવા તો અહીં પહોંચી ગયા છે ચોકટાએ આ જવો ભૂખડી બારસ અહીંથી આપણે જવાનું છે મઢડા લગભગ અહીંથી લગભગ 50 કિલોમીટર જેવું થાય છે મઢડા તો ખ્યાલ નથી આપણો કાળો ઘોડો આવે ને હવે થાકી ગયો ગરમ થઈ ગયો કે હવે તો શાંતિ રાખ ભાઈ 2 મિનિટ ખાલી પૂરો ખા તો આ નાસ્તો કરી લે બરોબર તો જમીન નતા આવ્યો વેફર ટમેટો નહીં વેફર કેવી લાગી જોરદાર તો ભલે હાલો તો આપણે જઈએ મઢડા તમે ઇન્ટરવ્યુ લેવા બેઠા ત્યારે વેપારનું ઇન્ટરવ્યુ લેતા હોય ને તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સોનલધામ મઢડા જોઈ લ્યો આપણે સોનલધામ મઢડા પહોંચી ગયા કરી લ્યો તમે ધજાના દર્શન અંદર પેલા શ્રીફળ લઈ લઈએ હું કશીએ બે પહોંચી ગયા શ્રીફળ પેલા લઈ લઈએ જો તમે અહીં મઢડા હો તો આ ભાઈ પાસે શ્રીફળ લઈ જાજો બરોબર અત્યારે જો આ ભાઈ શ્રીફળ લેવા આવ્યા છીએ શ્રીફળ લઈને હવે અંદર જાઓ અમે અંદર દર્શન કરીએ તમને પણ દર્શન જરૂર કરાવું બે શ્રીફળ લઈ લીધું બરોબર આપણે વધારી દઈએ પેલા દર્શન કરી આવીએ તમને દર્શન કરાવી દઈએ અત્યારે પહોંચી ગયા 5 વાગી ગયા ને આપણે અહીં પહોંચી ગયા છીએ બરોબર વહેલા પહોંચી ગયા વહેલા પહોંચી ગયા વાહ 15-20 મિનિટ આપણે ત્યાં હતા તોય આપણે અહીંયા વહેલા પહોંચી ગયા વાંધો ના આવ્યો મિત્રો હવે પણ તમે પણ કરી લ્યો દર્શન સોનલ માતાજીના કરી લ્યો તમે દર્શન તો મિત્રો તમે મઢડા સોનલમાના દર્શન કરાવી દીધા મેં દર્શન કરી લીધા કશ્યપે દર્શન કરી લીધા બરોબર 5:15 વાગ્યા છે અમે 5 વાગે 4:45 વાગે અમે પહોંચ્યા હતા 5:15 વાગ્યા છે હવે દર્શન અમે કરી લીધા છે બહુ મજા આવી જાય તમે આવો ને મઢડા ગામે જેવું છે માં સોનલમાનું મજા જ આવી જાય અહીંયા અંદરથી એમ થાય જય સોનબાઈમાં બરોબર હું દર ફેરે આવું ત્યારે આરતી કરીને જ જાઉં તો આજે વખતે એવું વરસાદી વાતાવરણના હિસાબે રોગવું ભલે સોનલમાં આપણે કંઈ ખાવા ના દઈએ બરોબર તો આપણે સલવાઈ જાય અમુક કંઈ કારણોસર સારું એના કરતાં આપણે અત્યારે નીકળી જાય 5:30 વાગે એટલે 7-8 વાગ્યા બાજુ અનુસાર આપણે ઘરે પહોંચી જઈએ તો મિત્રો આપણે મઢડાથી 7 વાગે જ આપણે પહોંચી ગયા હતા આપણા પોરબંદર શહેરના સિટીમાં તો આપણે એક જગ્યાએ હે ને પ્રમોશન કરવા જવાનું હતું પણ એ બહાર પાડા એમ નહોતું બરોબર આપણે પ્રમોશન કરવા જવાનું હતું અમે બે પ્રમોશન કરી લીધું ને અત્યારે જો 8 વાગી ગયા છે આપણે 7 વાગ્યાના પહોંચી ગયા હતા ને અત્યારે 8 વાગ્યા આ કોઈ ખાધું કે નહીં કોમેન્ટમાં કરી દેજો બરોબર આમ છે ખ્યાલ ના હોય ને યાર અમને
પેલી ફેરે ગામમાં ચક્કર મારી આજે ઈ હાલી ઈ હાલીને બાજુ હજુ હોન્ડા આવે તો હાલીને આવ્યા ભાઈ રક્ષાબંધન આવી ગઈ રાખડી લઈ જાય સ્વદેશી અપનાવો સ્વદેશી અપનાવો જો હું બ્લોગ બનાવો એ બધે મારી સામું જોવે તો એ બ્લોગ બનાવો રિએક્શન વાળા વિડીયો બનાવો જો રિએક્શન વાળા વિડીયો બનાવવા જો સાઈડના કેમેરો જાતો રાખો સાઈડમાં હોય ને આ સાઈડ કેમેરો ચાલુ રાખવો આપણે તમે તો કઈ પણ હો. આપણે કીધું હો આપણે કીધું તને જવું પેલા આ જેની ગર્લફ્રેન્ડ હોય ને એના કામનું હોય, આપણા કામનું નથી. જેની ગર્લફ્રેન્ડ હોય ને એના કામનું હોય, આપણા કામનું નથી. આપણે ઊંડા પડ્યું ને આપણે હાલીને જઈએ એટલે ચાલુ જ છે ઉતારતા જઈ ને બ્લોગ દે તો જા બાકી બોલવા જેવું જો મોરે મોરો દઈ દીધો ઓલા ભાઈ આપણે ડોગેશભાઈ હે ડોગેશભાઈ આપણે ઊંડા ક્યાં પડ્યું આગળ તે ગામને ઘરે રાખ્યું હતું હે તે ગામને ઘરે રાખ્યું હતું હાલું કેટલું પડ્યું યાર આ જેટલો અહીંથી પોરબંદર થી મઢડા થી પોરબંદર આવી જેટલો વખત તો હાલીને થાકી વાર રાખ્યું ને આપણે એરિયો કાળો ઘોડો હો ભાઈ આપણો એમાં લોગા લાગેલા છે જો અહીંથી મિત્રો આઈરિયો આપણો કાળો ઘોડો ને આઈરિયો આપણો ભાઈ રામ રામ તને હકાલવા નહીં દઉં પણ મારે જોતી નથી ભાઈ તો ચાવી કાઢ લીધી ભાઈ ચાલ ને રામ રામ કરતો ભાઈ હાલ તો હવે જાવું ને આપણે ગરબા ક્લાસમાં જોઈ ને ગમે ઈ ચૂકાય પણ ગરબા ક્લાસ ના ચૂકાય હો. આ ફાટી જાય પણ ગરબા ક્લાસ ના ચૂકાય બરોબર તો હાલો હવે આપણે ગરબા ક્લાસમાં જઈએ આપણો વ્લોગ અહીં જ પૂરો કરીએ તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સપોર્ટ કરતા રહેજો ને હવે દરરોજ વ્લોગ આવું એટલે જોવાનું ભૂલતા નહીં હો